હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. હું પ્રીતિ વ્યાસ, તમારું પ્રીતિની રસોઈમાં સ્વાગત છે. આજે આપણે બનાવીશું પાત્રા અને તુરિયાનું શાક. અહીંયા મેં ટમેટા ઝીણા ઝીણા સમારી લીધેલા હતા, તુરિયાને સરસ રીતે ઝીણા ઝીણા સમારી લીધેલા હતા અને પાત્રા કેમ બનાવવા એ મેં વિડીયો અગાઉ રાખી દીધેલો છે, તમે ત્યાં જઈને જોઈ શકો છો. અહીંયા મેં એક પેન લીધેલું છે, એમાં 3 થી 4 ચમચી મેં તેલ એડ કરી દીધેલું હતું. રાઈ જીરું સરસ રીતે નાખી દીધું. એ ફૂટી જાય ત્યારબાદ તમાલપત્ર, મીઠો લીમડો, સૂકા મરચાં એ બધું સરસ રીતે ફૂટી જાય, સરસ થઈ જાય ત્યારબાદ આપણે એમાં 1 ચમચી હિંગ એડ કરી અને ટમેટાં આપણે એડ કરી દેવાના છે. અહીંયા તમે જોઈ શકો છો કે આપણે ટમેટાને સરસ રીતે હલાવી અને એકદમ રાડ એટલે કે એકદમ ગળી જવા દેવાના છે. થોડાક શેકાય ત્યારબાદ આપણે એમાં નમક અને હળદર એડ કરી એને સરસ રીતે ચડવા દેવાના છે. અહીંયા તમે જોઈ શકો છો કે ટમેટાં સરસ રીતે ચડી ગયા છે. ત્યારબાદ આપણે જે ઝીણા ઝીણા જે તુરિયા સમારેલા હતા એને આપણે એડ કરી દેવાના છે અને એને પણ સરસ રીતે ચડવા દેવાના છે. ઘણા લોકોને એમ થતું હશે કે તુરિયા પાત્રાનું શાક કેવું લાગતું હશે, પણ તમે એકવાર ટ્રાય કરજો, બહુ જ મસ્ત અને બહુ જ ટેસ્ટી લાગે છે. પહેલાં મને બી એમ થતું હતું, પણ મેં જ્યારે બનાવ્યું અને જ્યારે મેં ટ્રાય કર્યું ત્યારે એમ લાગ્યું કે નહીં, બહુ જ મસ્ત અને ટેસ્ટી છે. અહીંયા મેં વરાળે એને ઢાંકી રાખી દીધેલું હતું, જે સરસ રીતે હવે ચડી ગયું છે. ત્યારબાદ હું અહીંયા મરચું અને ધાણા જીરું એડ કરું છું અને એને સરસ રીતે મિક્સ કરી દઉં છું. એને થોડી વાર 5-10 મિનિટ રહેવા દેવાનું છે. ત્યારબાદ આપણે જે પાત્રા તૈયાર થઈ ગયેલા હતા એને ઝીણા ઝીણા સમારેલા છે એને આપણે ત્યારબાદ એડ કરી દઈશું. અહીંયા મેં લસણવાળી ચટણી એડ કરી દીધેલી છે. તમે જેવું તીખું ખાતા હોય એ રીતે તમારે બધી વસ્તુ એડ કરવાની છે. અહીંયા મેં લસણવાળી ચટણી એડ કરી અને સરસ રીતે મિક્સ કરી દીધી અને ચપટીક ખાંડ હું એડ કરી દઉં છું, જેના લીધે મસ્ત ટેસ્ટી મીઠાશ જેવો ટેસ્ટ આવે. હવે તમે જોઈ શકો છો કે સરસ રીતે બધું આપણું ચડી ગયું છે. અહીંયા પાત્રા આપણા સરસ રીતે બફાઈ ગયા હતા, એને આપણે લઈ લીધેલા છે અને સરસ રીતે ઝીણા ઝીણા કટિંગ કરી લેવાના છે. એકદમ મસ્ત તમે જોઈ શકો છો કેવા જાળીદાર અને સરસ થઈ ગયા છે. હવે આપણે એને ઝીણા ઝીણા કટિંગ કરી લેવાના અને પછી આપણે એને શાકમાં ઉમેરી દેવાના છે. ઝીણા ઝીણા કરવાના છે જેથી શાકમાં સરસ રીતે ચડી જાય અને ગઠોડા જેવા ન લાગે. અહીંયા તમે જોઈ શકો છો કે મેં પાત્રા એડ કરી દીધા અને શાક કેટલું સરસ તૈયાર છે. પાત્રાનો મેં વિડીયો યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામમાં મૂકેલો છે, ત્યાં જઈને તમે જોઈ શકો છો.